ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સોશિયોલોજીમાં ચેપ્ટર 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ, જેમાં આપણે ચર્ચા કરી સંચારની વ્યાખ્યાઓ, સંચારની લાક્ષણિકતાઓ, જેમાં ઓસગુડ અને વિલ્બર શ્રેમનું મોડેલ આપણે જોયું. એ ઉપરાંત ડેવિડ બર્ગોનું SMCR પ્રત્યાયન મોડેલની પણ આપણે અગાઉ વાત કરી. મિત્રો, આજે સંચાર માધ્યમોના પ્રકારોની સમજ મેળવીશું, જેમાં સંચાર માધ્યમોના મુખ્ય બે પ્રકાર છે: પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. સમૂહ સંચારના પણ બે પ્રકાર છે: પરંપરાગત માધ્યમો અને આધુનિક માધ્યમો. અને આધુનિક માધ્યમોમાં પણ બે પ્રકાર છે: મુદ્રિત એટલે કે છાપકામને લગતા જે માધ્યમો છે, અને વીજાણુ માધ્યમો. મિત્રો, પરંપરાગત માધ્યમોમાં લોકસાહિત્ય, લોકસંગીત, કઠપૂતળીનો ખેલ, ભવાઈ અને નાટ્ય, લોકનાટ્ય. જ્યારે મુદ્રિત માધ્યમોમાં વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો, ચોપાનિયા, બેનર વગેરેનો સમાવેશ કરી શકાય. અને વીજાણુ માધ્યમો એટલે રેડિયો, ટેપ રેકોર્ડર, ફોટોગ્રાફી, ફિલ્મો છે, ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મોબાઈલની સાથે ટેલિફોનનો સમાવેશ થાય છે. મિત્રો, આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમોની વિસ્તૃત સમજ મેળવીશું. સૌપ્રથમ જોઈએ સંચારના માધ્યમોમાં પહેલો પ્રકાર છે પારસ્પરિક સંચાર. કોને કહેવાય? બે કે તેથી વધુ વ્યક્તિ કે સમૂહ વચ્ચે એકબીજાની પ્રત્યક્ષ હાજરીમાં વાતચીત, પ્રેમ, હાસ્ય, રુદન કે કોઈ પણ અભિવ્યક્તિ, કોઈ સંકેત કરે કે કોઈ હાવભાવ વ્યક્ત કરે અને એકબીજા ઉપર તેની અસર ઉપજાવે તેને પારસ્પરિક સંચાર કહેવાય. મિત્રો, આપણી રોજબરોજની જે કંઈ વાતચીત છે એકબીજા સાથેની, એ પારસ્પરિક સંચારનું જ ઉદાહરણ કહી શકાય. સમૂહ સંચાર એટલે શું? તો વિશાળ માનવ સમુદાયને જ્યારે વિવિધ યંત્ર વિજ્ઞાન કે ટેકનોલોજી દ્વારા આવા વિવિધ વિષયો પર જ્યારે સંદેશો પહોંચાડવો હોય, ત્યારે આ સમૂહ માધ્યમો દ્વારા છે એકસાથે આપણે જોઈએ છીએ કે વિશાળ સમુદાયને મેસેજ પહોંચાડી શકીએ છીએ. એટલે વિશાળ અને જટિલ સમુદાયમાં જ્યારે ઝડપી સંદેશો પહોંચાડવો હોય, તો એના માટે વર્તમાનપત્રો, રેડિયો, ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ કે ઇન્ટરનેટ વગેરે દ્વારા આ સમૂહ સંચાર છે શક્ય બને છે. એના બે પ્રકાર છે: પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો અને આધુનિક સમૂહ સંચાર માધ્યમો. એમાં પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો એટલે શું? જેમાં પ્રાચીન કાળથી ભારતમાં આવા પરંપરાગત માધ્યમોની બોલબાલા વચ્ચે વચ્ચે અંશે જોવા મળે છે. જેમાં લોકસાહિત્ય, લોકસંગીત અને લોકનૃત્ય એ ભારતના વિવિધ પ્રદેશોમાં પોતાની આગવી ઓળખ ધરાવતા હોય છે. તમે જે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો કે જુદા જુદા પ્રદેશોની પોતાની એક આગવું કોઈનું સંગીત છે, તો કોઈનું સાહિત્ય છે, તો કોઈનું નૃત્ય છે પણ જાણીતું છે. ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છ વિસ્તારની લોકકથાઓ છે, લોકવાર્તાઓ છે, લોકગીત, આખ્યાનો, છંદ અને દુહા. મિત્રો, સામાન્ય રીતે કોઈ વીરકથા, સતીકથા કે ધાર્મિક કથા રજૂ થતી, અને એવી જ રીતે રાજસ્થાન અને ગુજરાતમાં પણ ભવાઈ, ઉત્તર પ્રદેશમાં નવટંકી, બંગાળમાં બાઉલ અને મહારાષ્ટ્રમાં ભારંડ તેમજ મધ્યપ્રદેશની અંદર પંડવા જેવા આવા લોકનાટકોનું ખૂબ જ આકર્ષણ ગ્રામ સમુદાયની અંદર રહેતું. એ ઉપરાંત પપેટ શોની આપણે વાત કરી. કઠપૂતળીનો ખેલ, મલનો ખેલ છે કે મદારીનો ખેલ છે, જુદા જુદા પ્રાણીઓ સાથે આવા મદારીના ખેલ પણ ગ્રામ્ય જીવનની અંદર
કે પ્રાચીન કાળમાં છે ખાસ જોવા મળતા. એટલે આ મનોરંજન મેળવવાના પરંપરાગત સમૂહ માધ્યમો છે અને આ માધ્યમો દ્વારા લોકોને મનોરંજનની સાથે નૈતિક મૂલ્યો અને જ્ઞાન પણ મળતું. વર્તમાન સમયમાં તમે જુઓ છો આધુનિક સંચાર માધ્યમોના વિકાસને કારણે જે પ્રાચીન કાળમાં જે પરંપરાગત સમૂહ સંચારના જે કંઈ માધ્યમો હતા એમાં ઓટ જોવા મળે છે. મિત્રો, આ માધ્યમો પ્રત્યક્ષ માધ્યમ હતા એટલે યંત્ર વિજ્ઞાન કે ટેકનોલોજીનો અભાવ હતો, જેમાં ગ્રામજનો છે સામાજિક, ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગોને લઈ આવા મનોરંજનની સાથે પોતાના ભાવાત્મક અને નૈતિક મૂલ્યો પોતાની લોકકલા દ્વારા રજૂ કરતા. અત્યારે ટીવીના કારણે ગ્રામ સમુદાયની અંદર પણ આવા પરંપરાગત માધ્યમો છે મોટે ભાગે અસ્ત પામ્યા છે. હવે આધુનિક સમૂહ સંચારના માધ્યમોમાં બે પ્રકાર છે, મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. તો મુદ્રિત માધ્યમોમાં શાનો સમાવેશ થાય એવો ટૂંકો પ્રશ્ન પૂછાય છે, જેમાં વર્તમાનપત્ર, પુસ્તકો, સામયિકો, પોસ્ટર, હોર્ડિંગ અને ચોપાનિયા. અને વિજાણુ માધ્યમની અંદર રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ અને ઇન્ટરનેટ. હવે આપણે તેની વિસ્તૃત સમજ મેળવીએ તો મુદ્રિત માધ્યમો, લેખિત માધ્યમોની શરૂઆત ક્યાંથી થઈ, ક્યારથી થઈ, કોણે કરી અને અત્યારે જે કંઈ ઉપલબ્ધ છે આપણી પાસે એ ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યા. તો જર્મનીમાં 1440માં સૌપ્રથમ ગુટેનબર્ગે છાપકામની ટેકનોલોજી એટલે કે પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કર્યો અને ત્યારથી આવી એકસાથે હજારો આવૃત્તિઓમાં છાપકામની શરૂઆત થઈ. શરૂઆતમાં જ્યારે આવી પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ થયો ત્યારે શરૂઆતમાં નાના નાના ચોપાનિયા સ્વરૂપમાં સમાચાર છપાતા અને એ રીતે વર્તમાનપત્ર 4 પેજનું ચોપાનિયું એટલે 4 પાનાનું. અને ધીમે ધીમે આ વર્તમાનપત્રો છે એ દૈનિક વર્તમાનપત્ર સ્વરૂપમાં રજૂ થયા. એટલે એ સમયે હસ્તલિખિત પુસ્તકો પણ છપાવા લાગ્યા. એટલે એમ કહી શકાય કે યંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે આવી આધુનિક યુગની શરૂઆત થઈ. ભારતમાં સૌપ્રથમ વર્તમાનપત્ર ક્યારે આવ્યું, શું નામ અપાયું? તો 18મી સદીના ઉત્તરાર્ધમાં જાન્યુઆરી 1780માં જેમ્સ અગસ્ત હાકીને અંગ્રેજી ભાષામાં જ્યારે બંગાળ ગેજેટને સાપ્તાહિક સ્વરૂપે પ્રકાશિત કર્યું ત્યારથી ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત થઈ. બીજો ટૂંકો પ્રશ્ન છે કે ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું હતું? કોલકાતા ગેઝેટ. એ ઉપરાંત સ્વતંત્ર ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા નામની એક કંપની પણ સ્થપાઈ અને તેનું કાર્ય પણ આવા સમાચાર આપવાનું હતું. 27 ઓગસ્ટ 1947માં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીટીઆઈની સ્થાપના કરવામાં આવી. આ સમાચારપત્રો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, રાષ્ટ્રીય ક્ષેત્રે, પ્રાદેશિક અને સ્થાનિક એમ 4 કક્ષાએ રજૂ થયા, જેમાં સ્થાનિક કક્ષાથી શરૂ કરી અને ઇન્ટરનેશનલ લેવલ સુધી તમામ ઘટનાઓ અને વિગતો છે આ ન્યૂઝમાં છે પ્રકાશિત કરવામાં આવતી. પરંતુ નિરક્ષરતા છે ત્યાં સુધી આ માધ્યમો ખૂબ ઓછા અસરકારક છે બની શકે, કારણ કે એ સમયે એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ ઓછું હતું એટલે એનો વપરાશ પણ એટલો જ ઓછો થતો. મિત્રો, મુદ્રિત માધ્યમોમાં એ ઉપરાંત પાઠ્યપુસ્તકો, ધાર્મિક ગ્રંથો, નવલકથાઓ, કાવ્ય, નાટકો વગેરેની પણ મહત્ત્વની ભૂમિકા રહી. હાલ કમ્પ્યુટર સાથે જોડાયેલ ડિજિટલ ટેકનોલોજીને કારણે તમે જોઈ શકો છો કે બીબા પ્રિન્ટિંગ ટેકનોલોજીનો અંત આવી ગયો છે અને ડિજિટલ ટેકનોલોજીને કારણે આવા વિવિધ પ્રકારના પ્રિન્ટર કે ફોટોકોપી મશીન વગેરે દ્વારા પણ
પ્રિન્ટિંગનું કાર્ય છે એ ખૂબ ઇઝી અને ઝડપી થવા લાગ્યું. ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેને કારણે પણ આજે વર્તમાનપત્રો, પુસ્તકો કે સામયિકોના વાંચનમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો છે જોવા મળે છે. મિત્રો, આ થઈ આપણા મુદ્રિત માધ્યમોની વાત. હવે આપણે વીજાણુ માધ્યમો, ઇલેક્ટ્રોનિક જે માધ્યમો છે, હાલમાં તમે જેનો ઉપયોગ કરી રહ્યા છો એ માધ્યમોની શરૂઆત ક્યારથી થઈ તેની ચર્ચા આપણે હવે પછી કરશું.